પંજાબના મુખ્યમંત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે। ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી। હવે આ દરમિયાન આપ નેતા ઈશુદાન ગઢવીએ એવી જાહેરાત કરી કે પંજાબની અંદર મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી સેહત યોજના લાગુ કરી છે, જેની અંદર માત્ર આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ બતાવો એટલે 10 લાખ સુધીની કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર થઈ જાય। હવે મારો મુદ્દો એ છે કે શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવવા માટે આ યોજના ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરશે? તમને શું લાગે છે? ઈશુદાન ગઢવી કહી રહ્યા છે, સાંભળો। એ રીતે પંજાબમાં ભારતમાં પહેલી વખત મુખ્યમંત્રી સેહત યોજના અંતર્ગત 10 લાખ સુધીની સારવાર, અને એ પણ કોઈ પણ કાર્ડ કે કોઈ પણ ફંદા વગર, માત્ર ને માત્ર આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ હોય તો કોઈ પણ સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકાય એવી યોજના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબે જાહેર કરી છે।